કુવેત જવા માટે પ્લેનની સફર. પ્લેનમાં બેસી ગયો છું અને કુવેત જવાના માટે રવાના થઈ ગયું છે પ્લેન. ઠંડીનો એકદમ માહોલ છે, જાકેટ પહેરીને બેસવું પડે. આ કુવેત પહોંચી ગયા અને આ છે કુવેત, એક દરિયા ઉપર બ્રિજ બનાવેલ 48 કિલોમીટર. ત્યાં પ્રતિકભાઈ અમને ફરવા લઈ ગયા હતા, તો ત્યાં અમે બધા ગયા હતા. ચિરાગભાઈ ને બધા, પ્રતિકભાઈ ને અમે બધા કાર લઈને પ્રતિકભાઈની, કે બહુ મજા આવી હતી. કેમ કે આખો દરિયા ઉપર આપણે જે દ્વારકામાં જે પેલો સુદર્શન સેતુ છે એની જેમ જ આ અહીંયા 48 કિલોમીટર આખો બ્રિજ છે, તેના ઉપર અમે જોવા ગયા હતા. એક વખત સીધા મોરે ચડી ગયા તો પાછા વચ્ચે એક જ જગ્યાએ યુ ટર્ન આવે, નકર પછી 48 કિલોમીટર એમને દરિયામાં સીધા સામે પાર નીકળી જાય એ ટાઈપનું છે. અને એકદમ મસ્ત લોકેશન છે, કેમ કે દરિયા વચ્ચે એવો આખો ડબલ પટ્ટી એ બ્રિજ બનાવેલ છે એ લોકોનો, એટલે એકદમ નંબર 1 નજારા ટાઈપનું છે. ત્યાં જોશીભાઈની સેવા છે, પ્રતિકભાઈની, કે પ્રતિકભાઈ અમને એ અદ્ભુત નજારો. પછી ત્યાંથી અમે તે મોલ જોવા ગયા હતા. અને આ એક પાછું આ એરપોર્ટનો સીન આવ્યો છે. એરપોર્ટમાં વેઇટિંગનો ટાઈમ હતો કે જે મને લેવા માટે આવ્યો નતો. આ પાછું અમે દરિયા કિનારે જ્યાં આ જે બ્રિજ હતો એમાંથી અમે અડધેથી પછી યુ ટર્ન મારીને રિટર્ન આવવાના હતા. એટલે એક જગ્યાએથી અમે પાછા ક્રોસિંગ અંડરવેમાંથી થઈ અને રિટર્ન આવ્યા. તે જગ્યાએ અમે બહુ સારા બધા ફોટા પાડ્યા અને બહુ મજા આવી, કેમ કે એકદમ અદ્ભુત નજારો હતો દરિયા કિનારે. એકદમ મસ્ત દરિયો, ચોખ્ખો દરિયો અને પાછા પથ્થર નાખેલ, એટલે